આજરોજ તારીખ 15/02/2026 શિવરાત્રીને દિવસે જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટીમાં આસારામ બાપુના અન્ન ક્ષેત્રમાં લાખો ભક્તોજનોએ પ્રસાદ લીધો એમ જયેશ પટેલ જણાવે છે. સેવકશ્રીઓ परम पूज्य संत श्री आसाराम जी बापू फेरी चालू छे हरिहर करता जा। તમારું લઈશું લગા દો. ઓકે મંજુબેન ગિરીશભાઈ સિંગરૌલી તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ. અમે શ્રી આસારામ બાપુના અન્ન ક્ષેત્રમાં 20 થી 25 વર્ષથી આવીએ છીએ. સહપરિવાર સાથે અમને જમવાની પ્રેમથી જમાડે છે. જમવાની પણ મજા આવે અને સારું એવું ભોજન મળે છે. ઓકે, મારું નામ કાજલ છે. અમે દર વર્ષે અહીંયા જમવા આવીએ છીએ. ખૂબ જ સરસ જમવાનું હોય છે અહીંયા. ક્યાં જમવા આવ્યા? આસારામ બાપુ. અને આસારામ કેટલાક જણા આવો? ઓકે, અમે આસારામ બાપુની મારી આટીના ગામથી આવીએ છીએ અને ઘણા વર્ષોથી અમે આસારામ બાપુના આશ્રમમાં આવીએ છીએ. જમવાનું સારું છે, બહુ સારું છે, બહુ ઘણું સારું છે. સુવિધા બધી સારી છે. તમારું નામ શું છે? મારું નામ શૈલાબેન અર્જુનભાઈ. ઓકે, મંજુબેન ગિરીશભાઈ સિંગરૌલી તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ. અમે શ્રી આસારામ બાપુના અન્ન ક્ષેત્રમાં 20 થી 25 વર્ષથી આવીએ છીએ. સહપરિવાર સાથે અમને જમવાની પ્રેમથી જમાડે છે. જમવાની પણ મજા આવે અને સારું એવું ભોજન મળે છે. ઓકે, વધુ બોલજો. મારા નૈનાબેન પ્રફુલભાઈ અમે વિશાળથી આવ્યા છે અને અમે આસારામ બાપુના આશ્રમમાં જમવા દર વર્ષે જમવા આવીએ છીએ. કેવું જમવાનું હોય બેન? સરસ હોય. સરસ. દર વર્ષે આવો છો? આ દર વર્ષે 5-7 વર્ષથી. ઓકે, હરિઓમ હરિઓમ હરિઓમ. મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ માયાણી. અને અહીં પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી અહીં ભવનાથ બસ સ્ટેન્ડની સામે છેલ્લા 35 વર્ષ શિવરાત્રી દરમિયાન 5 દિવસ તેમજ લીલી પરિક્રમા દરમિયાન 5 દિવસ 24 કલાક અમે અહીં અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. જેમાં ગરમા ગરમ શીરો, શાક, રોટલી અને ખીચડી અહીં આવનાર લોકોને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર પ્રેમથી ભોજન કરાવીએ છીએ અને લોકો પ્રેમથી ભોજન કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને પૂજ્ય બાપુનો જય જયકાર કરે છે. આ વર્ષે પણ અહીં અમારા 120થી વધારે સેવાધારી ભાઈઓ આ અન્ન ક્ષેત્રમાં ખડે પગે છે. જેમાં મોટા મોટા ઉદ્યોગપતિથી માંડી અને સરકારી કર્મચારીઓ પણ ખંભે ખંભો મિલાવી અને પોતાના ગુરુ સેવામાં લાગી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે. આ વર્ષે
આ મિની કુંભમાં જુનાગઢ કલેક્ટર શ્રી સાહેબ તેમજ કમિશનર સાહેબ તેમજ મેયર સાહેબ એમનો પણ અમે યોગદાન સેવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આ વખતે અમને બહુ જ જહેમત ઉઠાવી અને આ મેળાને એવો અલગ રૂપ આપ્યું છે કે જે લોકો અહીંયા આવે છે ખુશ થાય છે. તો કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ ને મેયર સાહેબને પણ સંત શ્રી આસારામજી બાપુ સેવાધારી ભાઈઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. હરિઓમ હરિઓમ.